મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. થોડી ક્ષણો આ સુંદર દ્રશ્યને જુઓ. તો ભાવ ભર્યા અને લીલાછમ રહો. પક્ષીઓના ટવકા, કોયલના અને અન્ય અવાજો સાંભળો. આ વર્તમાનમાં હાજરીની ઘટના છે. હવે એ જ વસ્તુ ઉપર એક નાનકડી રચના. ક્ષણને હાથમાં લઈ બેસી જા, ક્ષણને હાથમાં લઈ બેસી જા. આપણને થાય કે ક્ષણ તો પકડાતી નથી, પણ એક ક્ષણ જો હાથમાં આવી જાય તો મોમેન્ટ બિગેટ્સ મોમેન્ટ. આ જ્યાં સુધી અનુભૂતિ ન થાય ત્યાં સુધી કલ્પના અને સ્વપ્નો જ છે. ક્ષણને હાથમાં લઈ બેસી જા, ક્ષણને બાથમાં લઈ બેસી જા, ક્ષણને હાથમાં લઈ બેસી જા, ક્ષણને બાથમાં લઈ બેસી જા. એક વખત ક્ષણ હાથમાં આવે છે તો પછી એ બાથમાં લેવાનું મન થાય છે. ક્ષણને હાથમાં લઈ બેસી જા, ક્ષણને બાથમાં લઈ બેસી જા. કાંઈ કરતા કાંઈ કરવું નથી, કાંઈ કરતા કાંઈ કરવું નથી, ક્ષણને સાથમાં લઈ બેસી જા, ક્ષણને હાથમાં લઈ બેસી જા, ક્ષણને બાથમાં લઈ બેસી જા. જીવન સાગરની નાવ ક્ષણ, જીવન સાગરની નાવ ક્ષણ, ક્ષણ છે નાથ લઈ બેસી જા, ક્ષણ છે નાથ લઈ બેસી જા, ક્ષણને હાથમાં લઈ બેસી જા, ક્ષણને બાથમાં લઈ બેસી જા. ક્ષણ આત્મા રૂપે ભૂતાશય, ક્ષણ ક્ષણ આત્મા રૂપે ભૂતાશય, ભૂતાશય એટલે હૃદય. ક્ષણ આત્મા રૂપે ભૂતાશય, ક્ષણ છે નાથ લઈ બેસી જા, ક્ષણ છે
નાથ લઈ બેસી જા. કૃષ્ણ આત્મા રૂપે ભૂતાશય. ગીતામાં કહે છે ને કે અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત. હું બધા જ ભૂતોના હૃદયમાં રહેલો છે એવું કૃષ્ણ ભગવાન કહે છે. એના સંદર્ભે આ પંક્તિ છે. કૃષ્ણ આત્મા રૂપે ભૂતાશય. એ દીનાનાથ લઈ બેસી જા. એ દીનાનાથ લઈ બેસી જા. સણને હાથમાં લઈ બેસી જા. સણને બાથમાં લઈ બેસી જા. વાઘા ચીરને વળગણ છોડી. વાઘા ચીરને વળગણ છોડી. સાવ અનાથ થઈ બેસી જા. વાઘા ચીરને વળગણ છોડી. વાઘા ચીરને વળગણ છોડી. સાવ અનાથ થઈ બેસી જા. સણને હાથમાં લઈ બેસી જા. સણને બાથમાં લઈ બેસી જા. મિત્રો, આત્મનજી તો આ રહ્યા આજે અત્યારે આ રળિયામણી અબઘડીમાં. આપ બધા ક્યાં છો?